લગભગ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 1 થી 5 જાન્યુઆરીમાં દેશના ઘણા ભાગોમાં લગભગ મહદ ભાગોમાં 70% જેવા ભાગોમાં હવામાનમાં પલટો આવશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવતા હાડ થીજવતી ઠંડી તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ હવે આ મહિનાના બાકી રહેલા દિવસોમાં પણ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરી છે। જોકે ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર માવઠું વરસવાની આગાહી કરી છે। કઈ તારીખોમાં માવઠું વરસવાની શક્યતા છે એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, 27 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી અને હળવા વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જોકે ગુજરાતમાં હાલ ઠંડીનું જોર વધી રહ્યું છે। કચ્છના નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જાન્યુઆરી મહિનામાં ફરી એકવાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની તેમણે આગાહી કરી છે। જોકે 6 જાન્યુઆરીથી પણ હવામાનમાં પલટો આવશે। આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં પણ અસર રહેશે, જેના કારણે ઉત્તરાયણમાં પણ ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનાના હવે બાકી રહેલા દિવસોને લઈને પણ તેમણે મહત્વની આગાહી કરી છે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની પણ શક્યતા છે। જોકે આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે, પરંતુ 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની પણ શક્યતા છે। ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે। કયા કયા જિલ્લાઓમાં અંબાલાલ પટેલ દ્વારા માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે। જોકે અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે, તેથી કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની પણ શક્યતાઓ છે। તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। જોકે માવઠા સિવાય અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે, જેમાં અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન હાલમાં નોંધાયું છે। જોકે આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય તેવું પણ તેમણે જણાવ્યું છે। આમ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ફરી એકવાર અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।